પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી આવી સામે રોગચાળો ફાટી નીકળવાનો ભય લોકો ત્રાહિમામ પોકારી ગયા। વાત કરીએ તો સાંતલપુર હાઈવે ઉપર આવેલ નેશનલ હાઈવે ઓથોરિટીની ગટર ખુલ્લી હોવાને કારણે ગટરના ગંદા પાણી રોડ ઉપર ફરી વળતા લોકો ભોગવી રહ્યા છે। હાલાકી પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે નેશનલ હાઈવે નંબર 27ની સર્વિસ રોડની બંને સાઈડ વરસાદી પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવેલી છે, પરંતુ ગટરના ઢાંકણા ખુલ્લે હોવાને કારણે ગટર જર્જરિત ધોવાના કારણે ગટરના પાણી રોડ રસ્તા પર ફરી વળતા લોકો ભોગવી રહ્યા છે। હાલાકી તાત્કાલિક ધોરણે નેશનલ હાઈવે ઓથોરિટી આનો નિકાલ કરે કાયમી ધોરણે તેવી લોક માંગણી ઉઠવા પામી। ગટરના વપરાતા પાણીને કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે। સાથે સાથે ગટર પાણી ઉપર આવવાને કારણે રોડ રસ્તા ઉપર ખાડા પડવાથી લોકોને ચાલવાને વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે। ત્યારે સ્વસ્થ ભારતની વાત કરતા સરકાર સાંતલપુરના બસ સ્ટેન્ડ આજુબાજુ અને હાઈવે રોડની બંને સાઈડ ગંદા પાણીનો ભોગ બની રહેલા લોકોને તાત્કાલિક ધોરણે ગટરનો નિકાલ કરવાની માંગણી કરી રહ્યા છે। ગટરને કારણે લોકોમાં અવર જવરનો મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સાંતલપુર તાલુકાનું મુખ્ય મથક સેન્ટર સાંતલપુર આવેલું હોય, અહીંયા આજુબાજુના 30થી 40 ગામના લોકો ખરીદી કરવા આવતા હોય ત્યારે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તો તાત્કાલિક ધોરણે આવા ગંદા પાણીનું કાયમી ધોરણે નિકાલ કરવામાં આવે તેવી ગામ લોકોની માંગણી ઉઠવા પામી છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી। महाराज आज जे गटर विषय તમે શું કહેવા માંગો? કેટલા ટાઈમથી ગટર બંધ છે? 5 વર્ષથી। હા, ભણાને જવાના રસ્તા બધા ગટરવાળા કંઈ કરતા નથી અને એમને પ્લોટમાં જવા માટે તકલીફ રહેતી હોય છે, એટલે અવારનવાર ગટર બંધ થઈ જાય છે। મેન બસ સ્ટેશનની જગ્યા અને મેન બસ સ્ટેશનની જગ્યા છે, રેલવે સ્ટેશનનો રોડ છે, આ કને ખાડા પડ્યા ત્યારે દુર્ઘટના થાય છે અને માણસ મરી જાય, 2-3 ફૂટના ખાડા ઊંડા પડી જાય છે। છતાં રજૂઆત કરવા છતાં પંચાયત કે આગળ કોઈ ધ્યાન દેતું નથી। તમે રજૂઆત કરી છે? પંચાયતમાં રજૂઆત કરી છે? હા, અને આ લાઈનોનું પાણી આવે અને આ કેટલો આના માટે કામ લોક રજૂઆત થાય એ અમારી માગણી છે। કેટલા ટાઈમથી છે? આ 5 વર્ષથી। 5 વર્ષ છે એમ ને?